તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. તો ભાઈ વ્લોગ લેટ શરૂ થયો છે કારણ કે સવાર દિના અમારા એસપીબેનને મજા નહોતી એટલે એની દોડાદોડીમાં હતા. વ્લોગ કર્યો છે મેં અત્યારે 4 વાગે શરૂ કારણ કે એસપીને મજા નહોતી એટલે એના સવારમાં એના દોડાદોડીમાં હતા. દવાખાને લઈ ગયા હતા અને બધું હતું કારણ કે એને ગળામાં ઇન્ફેક્શન લાગ્યું છે એટલે ગળામાં બહુ દુખે છે અને બોલી નથી હકાતું, બહુ વધારે દુખાવો થાય છે એટલે બોલી નથી હકાતું અને હારે હારે પાછો તાવ આવી ગયો છે. એક્ઝામ શરૂ થઈ ગઈ છે હવે તેવું કઈ રહેવા તેના એસટીન થાય એટલે તને હારવાર થાય મને બધી ખબર છે તારી. ભાઈ આને છે ને વિટામિન ઘટે છે એટલે એના પગ દુખે છે ને ઉપરથી પાછો કાલ વોટર પાર્કમાં નાહ્યો હતો અને દોડ કરતો હતો ને એટલે વધારે દુખે છે. હજી સ્વિમિંગ પુલમાં જવું છે ને અને અમારા રસ્તીબેનને ઘણે ઘટે છે એની લીધે તાવે આવી જાય છે. તો ડૉક્ટરે કીધું છે 3 દિવસની દવા આપી છે તો 3 દિવસમાં રાહત થઈ જાય. જો રાહત ન થાય તો પછી બોટલ ચડાવવાનું કીધું છે પણ લાગતું નથી બોટલ ચડાવવું બહુ રાહત થઈ જાય એવું લાગે છે. આ હક નહીં લેવા દે એને, આ છે ને બાદ જ કરશે તો આ પછી એને બાંધવાનું શરૂ કરી દે બેનભાઈ બે. અત્યારે સાની મની બેઠી છે રેડી થઈ જાય ને એટલે બાંધવાનું શરૂ કરી દે. એવું નથી, એવું નથી, એને મજા નથી ને એટલે શાળા નથી કરતો. ન કરતો ઓલી બેઠી હોય ને હળી કરવા જાય એવો છે. આ લાગતું નથી પણ એવું નથી, એમાં શું છે હસ્તીને મજા નથી ને એટલે ભાઈ શાળા નથી કરતા એને. ન કરે આ સાનો મનો બેહવું લાગે છે તને. હમણાં ઘડીક જવા દે, આ ઘડીક એને એમ દાંત કાઢશે ને એવું કરશે ને એટલે જોઈજે હળી કરવા જાય હસ્તે. એ કાંઈ ઓછો નથી. હવે હસ્તી છે ને આવી રીતના છે ને આમ દાંત નહીં કાઢે અત્યારે કહે છે ને એટલે પછી કાંઈક ટીવી જોતી હશે ને એવું કાંઈક હશે ને તો તરત દાંત કાઢશે અને એની આમ તો નખરા કરતી જ હશે. અત્યારે શું છે અમે બધા કહીએ છીએ ને એટલે નહીં કાઢે અને અમે શું છે મજા નથી, તાવ આવવા મળ્યો છે અત્યારે, કળતર જેવું તો છે જ પણ અમે દવા આપી દઈએ ને એટલે રાહત થઈ જાય. જો છે ને જો તું એમાં કઈ સાનો મને બે હું સાનો મને બે જોતો. હા એટલે તો કહું છું, એ સાની મની બેઠી ને એટલે આ સાનો મને બેઠો. હમણાં કંઈક બોલશે ને એટલે એ તરત હળી કરશે હસ્તે ને આગળ ઓછો નથી. કાઢ દાંત કાઢી ને દાંત દેખાડવાનું બનાવી છે કા બતાય આમ કરતા આમ ઉપર. અમારે ભાઈ હસ્તીના ઘણા ટાઈમથી આ દાંત પડી ગયો છે પણ હવે આવવાનું શરૂ વાત થઈ છે. હવે અમારે આને હજી એકેય દાંત નથી પીડા તારે એકેય દાંત એ કરી જો એકેય દાંત નથી પીડા. હવે પડશે અને રિદ્ધિ તૈયાર થાય છે કારણ કે એક શૂટ કરવાનું છે એટલે રિદ્ધિ તૈયાર થાય છે. કોમેડી વિડીયોનું શૂટ છે. જો ગળું દુખે છે ને આથી થોડાક દી તો રહે છે તેને 1-2 દી કારણ કે તને કહી શીખ તું ફ્રીજનું ખામાં તોય તું ફ્રીજનું ખાશો, ઠંડુ પીશો, ઠંડુ ખાશો એટલે એ તો પ્રોબ્લેમ રહે છે તેને. એટલે છે ને તારે ઠંડુ હાવ બંધ કરી દેવાનું છે. હું ક્યાં ઠંડુ પીવું છું, હું બહુ ઓલું પાણી પીવું, ઠંડુ આપે તોય ના પાડી દઉં છું, ખબર છે ને. અને એ પાછી શું કરે પાણીની બોટલ ફ્રીઝરમાં મૂકે. ફ્રીઝરની બોટલ કેટલી ઠંડી હોય એટલી ઠંડી પાણી પીવે છે એટલે એ પ્રોબ્લેમ રહે છે. હમણાં નહીં પહેલાં નહીં. અને હમણાં પપ્પા શું લાવ્યા હતા ઘેરે એટલે પેપ્સી હમણાં 1 ધારી શરૂ હતી એટલે. હા તો તું તો હાવ સીધો ભાઈ. હા તું તો હાવ સીધો. અમે જ બધા છીએ ઓલા તારો વાક કાઢવી. વાક અમારો જ છે ભાઈ. હા તો ભાઈ અમારા પર્વભાઈ છે ને પતંગિયું બનાવ્યું છે, જોવો તમે બતાવી દો. જવા આ પતંગિયું બનાવ્યું છે, સાંડલા ચોટાડ્યા છે. તો ભાઈ મસ્ત છે. હવે આજે અમારા પર્વભાઈને આવી રીતનું પેપર આવ્યું હતું તો ભાઈ સાંડલા ચોટાડવાના એવું તો એને ચોટાડી દીધા. હસ્તકલાનું પેપર હતું એટલે વાંધો ન આવે. બીજું કાંઈક પેપર હોય તો જો કે બધા પેપરમાં તેને વાંધો નતો આવતો. 10 માંથી 10 માર્ક પૂરા લાવે છે અત્યારે તો. અમને તો એ વિચાર આવે છે કે આ પૂરા કઈ રીતે લાવે છે.
હા પછી તે શું કીધું? શું કીધું? કેટલું પૂછ્યું તું? કેટલું તને ગુજરાતીમાં? થોડોક ગપ્પો. બીજું એકડા? હસ્તકલા. હાલા ભાઈ, તો એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અમારા પ્રભુભાઈનું. તો હવે અમારા શૂટનો ટાઈમ થઈ ગયો છે. શૂટિંગ ફટાફટ પતાવી દઈએ. તો ભાઈ શૂટિંગ પતી ગયું છે. કપડાં હવે ચેન્જ કરવાના છે. એને કપડામાં પાછો વ્લોગ શરૂ કરી દીધો છે. અને મારા મમ્મી ઘેરે આવી ગયા છે. અને હસ્તીબેનને જો દુખ્યા છે તો હું એમ કરે છે. અને રીતિ ઘરની સાફ સફાઈ કરવા મળી હવે. અને મારા મમ્મી ઘેરે આવ્યા છે શેણા ભવડાવીને. શું કર્યું મમ્મી આનું? હા, એટલે આનું શું કરવાનું હોય? શેણાની દાળ. હાલો ભાઈ, હવે શેણાના લોટની ઉપાધિ નહીં. મારા મમ્મી શેણા દવા ઓલા કરાવી આવ્યા છે. ને અમારા પરવાભાઈ આમાં બેસી ગયા છે. તું શું બેઠો ભાઈ આમાં? હે, હેરાન કરવા? ને જોતો હેરાન કરવા એવા છે ને. મારા મમ્મી બધું ભેગું થાય ને એ ઉડાડ છે બેઠો બેઠો. એને બીજું કાંઈ કામ નથી. હેરાન કરવાના ને આવું બધું કામ વધારવાનું. જો ઉડાડે. જો હવે ઝાપટ છે. આને શું ઝાપટું કહેવાય? શું કહેવાય? હા ભાઈ, ઝાટકવાનું. હવે ભજીયા ખાવાય ને તો ઉપાધિ નહીં. બહાર લોટ લઈને લેવા નહીં જવાનો. આનો દળાઈ નાખવાનો શેણાનો લોટ ઘરનો. તો હવે કપડાં ચેન્જ કરી લઈએ. કારણ કે 2 જોડી 3 જોડી આખા દીના થાય ને તો પછી ઘરેથી બધા રાયડો નાખે. એટલા બધા કપડાં હુના બદલાવો છે. ને ભાઈ જો પાછળ મારવા આવ્યો તો. તને એલા નિરાશ નથી થતી કાંઈ? હે, નિરાશ નથી થતી તને કાંઈ? અને છે ને બાંધવા જોઈએ, મારવા જોઈએ ને એવું બધું જોઈએ. હવે હસ્તીબેનને પૂછી રાહત લાગે છે કાંઈ કે નહીં? હસ્તી, રાહત લાગે છે કાંઈ? નથી? થઈ જાય. દવા આપી છે ને, રાહત થઈ જાય. તો ભાઈ હસ્તીબેનને આરામ કરવા દઈએ. તો ડિસ્ટર્બ નહીં કરવા. હું કપડાં ચેન્જ કરી નાખું નકર મારો વારો પડી જાય. તો ભાઈ અત્યારે હસ્તીબેનને થોડીક રાહત થઈ છે. તો માથું હટીને હોઈ ગઈ છે. તો ભાઈ હસ્તીબેનને અત્યારે રાહત થઈ છે. અવાજ નીકળવાનો ચાલુ થયો છે. અને દાંત કાઢવા મળી છે હવે. પહેલાં તો દાંત નથી કાઢતી, પર એને કઢાવ કરતા. હવે દાંત કાઢે છે. જો અવાજ કાઢતો. બોલ તો ખરી. કેવું છે? સારું છે હવે? કેટલું સારું છે? થોડું સારું છે. એ થોડુંક સારું થઈ ગયું. હે, હું વધારે? એ મમ્મી બોલતી નથી ને, આને હક નથી એવું છે. એટલે એ કે વધારે બોલ એમ. તેમાં શું છે? બાંધવા મળ્યું નથી આજ. રેડું નાખવી કોની સામે નાખે? હસ્તી રેડું નાખે દી નાખે. એવું છું એમ છું ને? હે, એવું છું ને? તો હવે અત્યારે બધા છે ને ટીવી જોવા બેસી ગયા છે. અને અમારા ભાઈને બાંધવાનું શરૂ કર્યું છે. એને એસી ચાલુ કરાવી. અને પાછો એ પોતે પાછો ઓઠીને બેઠો હતો. કેમ છો? દવા બવા પીડાવી દીધી બધી? દવા બાકી છે, ખવડાવ્યું છે. કેટલું ખાધું? મોરિયાની ખીર ખાધી. હા, શીકુનું જ્યુસ બનાવ્યું હતું. એટલે છે ને રીતે શીકુનું જ્યુસ કરી દીધું છે. તો શીકુનું જ્યુસ પીવે તો પેટ ભરાઈ જાય. અને ઓલું પછી ભૂખ ન લાગે. દવા પીને તો પછી પેટમાં લોસ આવે. હા, એટલે શીકુનું જ્યુસ કરી દીધું. ખવડાવ્યો કરતો દવા પીવડાવે. એટલે શીકુનું જ્યુસ કરી દીધું એમ ને. અને મારી હાથ ખીચડી કરતો તો ખીચડી ખાય તો ગળામાં દુખે. જ્યુસ કરી દીધું તો લિક્વિડ પીવે તો વાંધો ન આવે. તો ભાઈ મારી આટું શાહ ભાખરી બનાવી છે. તો રીતિને એની આટું હું બનાવ્યું પૂછી લઈએ. હું બનાવ્યું રીતિ તમારી આટું? ભડથું રોટલો. તો જમી લીધું બાકી છે? બાકી તમારે રાહ જોઈને બેઠી, આવો તો જમી. વાહ ભાઈ વાહ. જોયું મારી વાટે રહી છે. જમવાની વાટે રહી છે કે બે હારે જમવા બેહવી એમ. તમે ના હોય તો ભાવે નહીં મને ખાવા. એમ? હા બોલો. જોયું જાણે કે હું મોઢામાં કોળિયા દેવાનો હોય ને ઘડે. કોળિયાનો જો કાંઈ નહીં, પણ હારે બેન ખાઈને તો મજા આવે. હા ભાઈ, સવે સાથે બેન જમીએ તો જમવાની મજા આવે. એટલે હું એકલો બેતો હોય તેને એમ થાય કે હું હારે બેહું. એટલે બેને ખાવાની મજા આવે એમ. મારે એકલું ન ખાવું, એને એકલું. એટલે એ બધા હારે ખાઈ લે એનો તો મજા જ આવે. હું એકલો બેહું ને એટલે એટલે મારી વાટે રહી છે એમ. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. હાલો તો હવે ખાઈ લઈએ. તો ભાઈ હવે બેસી ગયો છું એડિટિંગ કરવા. તો આ બ્લોગને એન્ડ કરી દે. આઈ હોપ કે આ તમને બ્લોગ ગમ્યો હશે. જો બ્લોગ તમને ગમ્યો હોય તો અમારા બ્લોગને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ હવે બીજા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.